સન 1925માં બે બાળકોથી શરૂ થયેલી સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હાલ શતાબ્દી વર્ષ ઉજવી રહી છે। ત્યારે આ ઉજવણીને યાદગાર બનાવવા વરિયાવ તાપી કિનારે આવેલ કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક 313ના બાળકો તથા શિક્ષકગણે સમગ્ર શાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। આ સાથે જ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું શ્લોક ગાન કરી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરાયું હતું। શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવતી સુવિધા જેવી કે 2 જોડી યુનિફોર્મ, બૂટ મોજા, સ્પોર્ટ યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્પોર્ટ્સ શૂઝ, સ્ટેશનરી કીટ, પાઠ્યપુસ્તકો, અલ્પાહાર, મધ્યાહ ભોજન, ટેકનોલોજીયુક્ત સ્માર્ટ પેનલ, કમ્પ્યુટર લેબ વગેરેના બેનર સાથે ગામમાં પ્રભાત ફેરી કરવામાં આવી હતી। શતાબ્દી વર્ષ અંતર્ગત નિબંધ, વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોને વિવિધ ઇન્ડોર તથા આઉટડોર ગેમ્સ રમાડવામાં આવી હતી। શાળાના બાળકોએ 100ના આકારમાં દીવડા પ્રગટાવી અનોખી રંગોળી પણ બનાવી। પટાંગણમાં સેલ્ફી પોઈન્ટ બનાવી શતાબ્દી વર્ષની યાદગાર સ્મૃતિ કંડારવામાં આવી હતી। આ તકે શાળાના આચાર્ય અલ્પેશ પટેલ દ્વારા સૌને શતાબ્દી વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી। સમગ્ર કાર્યક્રમને શતાબ્દી વર્ષ ઉજવણીના કન્વીનર એવા શિક્ષિકા મનીષા પટેલે સહકર્મી શિક્ષક ભાઈ બહેનોના સહયોગથી ઉત્સાહપૂર્વક સુપેરે પાર પાડ્યો હતો। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત।